મેં તારા નામનો ટવકો. મેં તારા નામનો ટવકો, જેટલા ગુજરાતી ભાઈઓ અહીંયા બેઠા છે બધાને સમર્પિત છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ઘુસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોટી પણ. આ તો એનઆરઆઈઓનું કામ છે કે મલક કઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોટી પણ, હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. કેવો સમય છે કે હનીસિંહનો કાર્યક્રમ હોય, અહીંયા પેલું વચ્ચે કેરાલા કોચીનમાં સની લિયોન ગઈ તો ટ્રાફિક જામ થઈ ગયો. એટલે હની ને સનીનો સમય છે અત્યારે. કવિઓ આવા સમયમાં કવિતાનો કોઈ કાર્યક્રમ રાખે એટલે કેવું થાય કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે. ઓડિયન્સ, ગુજરાતીનું ઓડિયન્સ ખલાસ થતું જાય છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. સરસ્વતી, સરસ્વતી નદી અને સરસ્વતી એટલે માતા શારદા. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, ભાષાનું, કલાનું, સંસ્કૃતિનું, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. મુકર્રર, ફરીથી. ઓકે, મુકર્રર નો અર્થ ફરીથી થાય એવું એમણે મને સમજાવ્યું, એટલે હું ફરીથી શેર સંભળાવું છું કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. તો આ જેટલા લોકો અહીંયા બેઠા છે 75, એમાંથી કોઈની સંમતિ નથી, અને એટલે જ આજની આ સાંજને આપણે રળિયાત કરી રહ્યા છે. બીજી એક ગઝલ સંભળાવવાનું મન થાય છે, ઘણા વખતે સંભળાવું છું કે પગના છાલા દોડવાની નાચ કહેશે. પગના છાલા દોડવાની નાચ કહેશે, પણ પ્યાસ તોય ઝાંઝવા પીવા જ કહેશે. કે પગના છાલા, પગમાં છાલા હોય દોડવાનું મન નહીં થાય, પણ તરસ એ આપણા જીવનનો વિરોધાભાસ છે. કે પગના છાલા, અનુભવ અને અપેક્ષાનો વિરોધ. કે પગના છાલા દોડવાની નાચ કહેશે, ને પ્યાસ તોય ઝાંઝવા પીવા જ કહેશે. અને કાંકરા અંગે બધા સહેલાણી જાણે. બીચ પર જાઓ, નદી કિનારે, દરિયા કિનારે જાઓ, કે કાંકરા અંગે બધા સહેલાણી જાણે. મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે, કે મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે. અને શેર છે કે શું કદરની આશ ઉન્નત લોક પાસે. મોટા માણસો હોય નવોદિતના વખાણ ના કરે સામાન્ય રીતે, ગાળની લગોલગ એમ કહ્યું ને એમણે. કે શું કદરની આશ ઉન્નત લોક પાસે, વાદળા તો પહાડને નીચા જ કહેશે. કે વાદળા તો પહાડને નીચા જ કહેશે. અને શેર સાંભળજો કે બોર કેવા હોય છે, શબરીને પૂછો. બોર કેવા હોય છે, શબરીને પૂછો. અરે રામને પૂછો તો એ મીઠા જ કહેશે. રામને પૂછો તો એ મીઠા જ કહેશે. બોર કેવા હોય છે, શબરીને પૂછો. રામને પૂછો તો એ મીઠા જ કહેશે. અને શેર છે કે આ પગરખાઓ દિવસની વાત જાણે. દિવસમાં કેટલી દોડધામ રખડપટ્ટી થઈ, પગરખા કેટલા ઘસાય એના પરથી ખબર પડે. કે આ પગરખાઓ દિવસની વાત કહેશે, ને રાત વીતી કેમ ઓશિકા જ કહેશે. કે રાત વીતી કેમ ઓશિકા જ કહેશે. અને બે ઘરોની પીઠને પૂછી તો જોજો. એક શેર રહી ગયો, એક શેર રહી ગયો. હા, મંગળી મળશે ને હાજી હાજ કહેશે. એની આગળ શું છે? તું સફળ છે, તું સફળ છે. મિસાલભાઈ, તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને. તું સફળ છે, કોણ, સફળતાની કિંમત કેટલી ચૂકવવી પડે. તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને. અરે મંડળી મળશે ને હાજી હાજ કહેશે. મંડળી મળશે ને હાજી હાજ કહેશે. ને બે ઘરોની પીઠને પૂછી તો જોજો. બે ઘરોની પીઠને
પૂછી તો જોજો શહેરના ફૂટપાથને લીસા જ કહેશે, કે શહેરના ફૂટપાથને લીસા જ કહેશે. એક મુક્તક છેલ્લું સંભળાવીને પછી ત્યાંથી ત્રાસ આપીશ. અહીંયાથી છેલ્લો કે હવે ત્રાસ પ્રાસ બધું એક જ છે. 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં 10મા ધોરણમાં ગુજરાતીમાં આ વખતે આવ્યું છે કે ચેત છે. અનિલભાઈ, તમારી કવિતા 9માં છે, 9મા ધોરણ. અનિલ ચાવડાની એક કવિતા 9મા ધોરણના ગુજરાતીમાં આવે છે અને મારી 10મા ધોરણમાં આવે છે. હું એક ધોરણ તમારે એ પેલું પેન આપીને એમાં એક ધોરણ પાછળ પડી ગયા એક્ઝામમાં. આ પેલા બેનને જોવામાં જેને પેન આપી એ બધી અંતે બહેનો થઈ. તો ચેત છે, જીતમાં હાર ન હો. ચેત છે, જીતમાં હાર ન હો ને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. સુનિલભાઈ સાંભળજો, અમારા સુરતથી કવિ સુનિલ શાહ પણ આવ્યા છે, શ્રોતા તરીકે આજે આવ્યા છે. બહુ જલ્દી મંચ પર પણ આવશે એ હવે આવનારા દિવસોમાં. કે ચેત છે, જીતમાં હાર ન હો ને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો ને એવો કોઈ મુગટ બન્યો જ નથી. એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો, કે જેનો માથે જરાય ભાર ન હો. પણ આપણે બિલકુલ ભાર રાખ્યા વગર